હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતીની તારીખ 18/8/2026ના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં, પરંતુ આના જેવું પેપર પૂછાઈ શકે છે। તો ચાલો આપણે તારીખ 18/8/2026ની ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન શીખીએ। અહીં આપેલું પ્રશ્નપત્રની અંદર 1 થી 4 પ્રકરણના પ્રશ્નોનો જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે। કુલ ગુણ 40 છે અને તારીખ 18/8/26ને મંગળવારના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટી માટે ખૂબ ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 1, આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીંયા એક સરદાર વલ્લભભાઈ પટેલનો ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે। તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, નાનકડા વલ્લભે પોતાના ગુમડા પર ગરમ સળિયો ચાંપી દીધો, કારણ કે? તેના માટે 4 ઓપ્શન છે। જવાબ થશે બી, તેમની અંદર અદ્ભુત સાહસ અને સહનશક્તિ હતા। સવાલ નંબર 2, વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કેમ કહેવામાં આવે છે? જવાબમાં લખીશું સી, તેની દ્રઢ નિર્ણય શક્તિ અને અવિચળ કાર્યશૈલીને કારણે। સવાલ નંબર 3, સરદાર પટેલે આઝાદી પછી કયું મહાન કાર્ય કર્યું હતું? સાચો જવાબ થશે બી, 562થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું હતું। 4, વલ્લભભાઈના વ્યક્તિત્વને ઘડવામાં કોનો મહત્વનો ભાગ રહ્યો? જવાબ થશે સી, માતા પિતાના સંસ્કારો અને દેશપ્રેમનો મહત્વનો ભાગ રહ્યો હતો। પ્રશ્ન નંબર 2, આપેલી વિગતોને વાંચીને પ્રશ્નોના જવાબ લખો। સરસ્વતી વિદ્યા મંદિરનો વાર્ષિક રમત ઉત્સવ છે, તેના વિશેની માહિતી આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, વિદ્યાર્થી રમતગમત સમિતિ દ્વારા વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ શો હતો? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને રમતગમતની ભાવના કેળવવાનો। સવાલ નંબર 2, આ રમતગમત ઉત્સવની નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? 4 ઓપ્શન આપેલા છે। જવાબ થશે સી, તેમાં વિજેતાઓને કમ્પ્યુટર ઇનામમાં આપવામાં આવ્યા હતા, એ લાગુ પડતું નથી। સવાલ નંબર 3, આચાર્યશ્રી દ્વારા રમતગમત સમિતિની પ્રશંસા કરવામાં આવી તે બાબત શાળાના વાતાવરણ વિશે શું સૂચવે છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ, શાળામાં વિદ્યાર્થીઓની નેતૃત્વ ક્ષમતા અને પહેલને પ્રોત્સાહન અપાય છે, એ સૂચવે છે। સવાલ નંબર 4, રમતગમત ઉત્સવના બીજા દિવસે યોજાયેલી રમતોમાંથી વિદ્યાર્થીઓને કયો મુખ્ય ગુણ શીખવા મળ્યો હશે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, સમૂહ ભાવના અને ટીમવર્કનો મુખ્ય ગુણ શીખવા મળ્યો હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2બ, આપેલી જાહેરાત અથવા પ્રકીર્ણને આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીંયા પુસ્તક પ્રદર્શન અને વેચાણની જાહેરાત આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, પુસ્તક પ્રદર્શનનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, સરસ્વતી પુસ્તકાલય દ્વારા। 2, આ પુસ્તક મેળામાં ખરીદી કરવાથી ગ્રાહકને શું ફાયદો થશે? જવાબ થશે એ, 20%થી 30% સુધીનું વળતર મળશે। 3, ₹500થી વધુની ખરીદી કરનારને શું ભેટ આપવામાં આવશે? જવાબ થશે બી, એક બાળ વાર્તાનું પુસ્તક આપવામાં આવશે। 4, આ પુસ્તક પ્રદર્શન કયા સ્થળે યોજાયું છે? જવાબ થશે સી, ટાઉન હોલ કચેરી વિદ્યાવિહાર અમદાવાદ ખાતે યોજાયું છે। પ્રશ્ન નંબર 3, આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। 1, વૃક્ષો આપણા મિત્રો છે, શા માટે? જવાબમાં લખી શકાય, વૃક્ષો આપણને શુદ્ધ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે, મીઠા ફળો, છાંયડો અને બળતણ આપે છે। આ ઉપરાંત તે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પર્યાવરણનું જતન કરે છે, તેથી વૃક્ષો આપણા સાચા મિત્રો છે। 2, સમયનું પાલન એટલે કે સમય પાલન કરવાથી જીવનમાં કયા ફાયદા થાય છે? જવાબમાં લખી શકાય, સમયનું પાલન કરવાથી આપણા તમામ કામો યોગ્ય સમયે પૂર્ણ થાય છે, એનાથી આળસ દૂર થાય છે, માનસિક તણાવ ઘટશે અને સમાજમાં આપનું માન તથા પ્રતિષ્ઠા વધે છે। 3, સાયકલ ચલાવતી વખતે કઈ કઈ સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબમાં લખીશું, સાયકલ ચલાવતી વખતે હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ, સાયકલની બ્રેક અને ઘંટડી ચાલુ સ્થિતિમાં છે કે નહીં તે ચકાસવું જોઈએ, તેમજ રસ્તો વળંગતી વખતે કે વળાંક લેતી વખતે આગળ પાછળ જોઈને સંકેત આપવો જોઈએ।
ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડો અને છૂટા પાડેલા ધ્વનિને ભેગા કરીને લખવાનું છે. પહેલું છે, નીચે આપેલા શબ્દોમાંથી સ્વર અને વ્યંજન એટલે ધ્વનિ છૂટા પાડીને લખવાના છે. પહેલું ગૌરવ, તો ગ પ્લસ ઔ પ્લસ ર પ્લસ અ પ્લસ વ પ્લસ અ થશે. ત્યાર પછી વિજ્ઞાન, ત્યાર પછી ચેતના. આ રીતે તમે અલગ પાડી લખી શકો છો. ત્યાર પછી બીજું છે, નીચે આપેલા ધ્વનિ ઘટકોને જોડીને શબ્દ બનાવવાનો છે. મ અ ન અ ન અ એટલે મનન. બીજો શબ્દ છે દ ઉ ન ઈ ય આ એટલે દુનિયા. ત્રીજો છે સ આ હ અ સ અ સાહસ. આ રીતે તમે ધ્વનિ ઘટકોને છૂટા પાડીને શબ્દ બનાવશો. પ્રશ્ન નંબર 5, ઉદાહરણમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો અને શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવો. અહીંયા ગુણ અવગુણ ઉદાહરણ છે. પહેલું વાક્ય છે, આપણે હંમેશા બીજાના ગુણ ગ્રહણ કરવા જોઈએ, અને અવગુણ, આપણે ક્યારેય બીજાના અવગુણ સામું ન જોવું જોઈએ. આવી રીતે આપણે બનાવવાનું છે. આશા નિરાશા. પહેલું વાક્ય બનાવી શકાય, સફળતા મેળવવા માટે મનમાં ઉત્સાહ અને આશા રાખવી જોઈએ. બીજું છે, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ક્યારેય નિરાશા આવવા દેવી જોઈએ નહીં. બીજું છે સન્માન અપમાન. સન્માન, વડીલો અને શિક્ષકોનું આપણે સદા સન્માન કરવું જોઈએ. અપમાન, કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિષય પર નિબંધ લખો. તમે વાંચેલા કોઈ એક પ્રેરણાદાયી જીવન ચરિત્રના પુસ્તકનો સારાંશ. પુસ્તકનું નામ છે મારા સત્યના પ્રયોગો. મહાત્મા ગાંધી. વાંચન એ માનવ જીવનને ઘડનારું શ્રેષ્ઠ માધ્યમ છે. તાજેતરમાં મેં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા લખાયેલી આત્મકથા મારા સત્યના પ્રયોગો પુસ્તક વાંચ્યું. આ પુસ્તકે મારા મન ઉપર ઊંડી છાપ છોડી છે. આ પુસ્તકમાં ગાંધીજી તેમના બાળપણથી લઈને જીવનના વિવિધ તબક્કાઓનું ખૂબ જ પ્રામાણિકતાથી વર્ણન કર્યું છે. તેમને તેમનાથી થયેલી ભૂલો, શરમ, ડર, તે ભૂલોમાંથી શીખીને સત્યના માર્ગે આગળ વધવાની પોતાની યાત્રા સુંદર રીતે રજૂ કરી છે. બાળપણમાં હરિશ્ચંદ્ર નાટક જોઈને તેના મનમાં સત્ય પ્રત્યે જે નિષ્ઠા જાગી હતી, તેમણે આજીવન નિભાવી. આ રીતે ગાંધીજી વિશે નિબંધ લખ્યો છે. તમે કોઈ પણ તમને મનગમતા પ્રેરણાદાયી પુસ્તક વિશે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વિષય પર નિબંધ લખો. જો મોબાઈલ ફોન ન હોત તો. આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન માણસના જીવનનું એક અવિભાજ્ય અંગ છે. સવારે જાગવાથી લઈને રાત્રે ઊંઘવા સુધી દરેક કામમાં મોબાઈલ વપરાય છે. પરંતુ ક્યારેક વિચાર આવે છે કે જો આ મોબાઈલ ફોન ન હોત તો આપણું જીવન કેવું હોત? જો મોબાઈલ ફોન ન હોત તો બાળકો અને યુવાનોનો મોટા ભાગનો સમય કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન સામે બગડતો અટકી જાત. બાળકો ઘરની બહાર ખુલ્લા મેદાનમાં રમાતી પરંપરાગત રમતો જેવી કે સંતાકૂકડી, કબડ્ડી અને ક્રિકેટ રમવા જતા, જેનાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થાય. આવી રીતે તમે મોબાઈલ વિશે નિબંધ લખી શકો. તમને જે મુદ્દો આપ્યો છે તેના ઉપર તમારે નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.